હા મનસુખભાઈ રાઠોડ. હા મેં સાંભળ્યું તમે બધીની મદદ કરો છો, વિડીયો સાંભળીને વિડીયો વાયરલ કરો છો. હા તે હું જીવું છું મદદ ન કરું? હે? હા હું જીવું છું એટલે મદદ તો કરું જ ને. તમારો અવાજ કપાય છે ભાઈ. હવે ન કપાય, અવાજ થોડો કપાય, જવું છે. હા તો એમ કહું છું તો તમે મારી એ થોડીક મદદ કરો કે ન કરો? હા કેટલી? 50 ગ્રામ 100 ગ્રામ કેટલી? હે? કેટલી મદદ કરું? હા પણ તો તમે મારી એક વાત સાંભળીને મારો વિડીયો જરીક વાયરલ કરી દો ને, મારે કહેવાનું એમ છે એમ. હા તો તમારું નામ શું છે? મારું નામ તો હું તમને પછી કહું, પણ હું 7 વર્ષથી નમસ્કાર મિત્રો, મનસુખ રાઠોડનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. અરુણાબેન નામના વ્યક્તિ જોડે મનસુખ રાઠોડની વાતચીત થઈ રહી છે અને ઓડિયોની અંદર કંઈક ઓડિયો વાયરલ કરવાને લઈ અને વાતચીત થઈ રહી છે. તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળો, મજા આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા મનસુખભાઈ રાઠોડ. હા મેં સાંભળ્યું તમે બધીની મદદ કરો છો, વિડીયો સાંભળીને વિડીયો વાયરલ કરો છો. હા તે હું જીવું છું મદદ ન કરું? હે? હા હું જીવું છું એટલે મદદ તો કરું જ ને. તમારો અવાજ કપાય છે ભાઈ. હવે ન કપાય, અવાજ થોડો કપાય, જવું છે. હા તો એમ કહું છું તો તમે મારી એ થોડીક મદદ કરો કે ન કરો? હા કેટલી? 50 ગ્રામ 100 ગ્રામ કેટલી? હે? કેટલી મદદ કરું? હા પણ તો તમે મારી એક વાત સાંભળીને મારો વિડીયો જરીક વાયરલ કરી દો ને, મારે કહેવાનું એમ છે એમ. હા તો તમારું નામ શું છે? મારું નામ તો હું તમને પછી કહું, પણ હું 7 પછી નહીં, પેલા વર્ષથી પેલા મને મારે દુખતી રગ દબાઈ જાય ને તો મરી જાય હું. દુખતી રગ હું લેવા દબાઈ જાય? તમારે જવાબ દેવાનો જ ભાઈ. હા પણ તમારું નામ દો તો જવાબ દો ને, એમ નામ કેમ દઉં? હમણાં તમે કમલેશ રાઠોડનો વિડીયો વાયરલ કર્યો ને? કમલેશ રાઠોડ? હા હા એની વહુ બોલું છું, અરુણા છગનભાઈની છોકરી, અરુણા મકવાણા, ક્યાં ગામથી? મોટા દડવાથી. હા તમારું નામ શું કીધું? હા છગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી બોલું છું, અરુણા કમલેશ રાઠોડ. હા સમજાણું? હા અરુણાબેન બોલો ને. અરુણાબેન હા અરુણાબેન બોલું છું. તો તમે બે પક્ષની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો કે એકની વાત સાંભળીને વિડીયો વાયરલ કરો? બેન એને જે રેકોર્ડિંગ ને બધું દીધું છે ને એમાં એને બધા પુરાવા દીધા છે, પણ તમારી પાસે નંબર નથી ને તમારી પાસે ફોન નથી, તો હું તમને કેવી રીતે સાંભળું? મને કઈ રીતે સાંભળો એ વાત સાચી છે, પણ એને તમને 5 થી 7 વખત કીધું કે ભાઈ ઈ સગનભાઈની છોકરી છે, સગનભાઈ ગીગાભાઈ મકવાણાની છોકરી છે, મોટા દળવારી. એટલે પણ તો હું થોડા સગનભાઈ તો હમણાં મને અહીંયા દાડામાં ભેગા થયા તઈ ખબર પડી કે આ સગનભાઈ, નકર મને ક્યાં ખબર હતી? ભલે દાડામાં ભેગા થયા, પણ એને તમને જયારે ફોન કર્યો ત્યારે એને તમને 5 થી 7 વખત કીધું કે મોટા દળવા રહે છે, પાવર હાઉસ ની સામે રહે છે. તો મારા ભાઈ તમે જરીક અહીંયા પૂછવા ન આવો કે બેન તું 7 વર્ષથી બેઠી છો, તારા ઘરવાળાએ મને ફોન કર્યો? વાત સમજતા નથી બેન, એ તમે જે વાત કરો ને એના પુરાવા તમારે દેવા પડે. એને બધા પુરાવા દીધા, વિડીયા મોકલ્યા, ઓડિયા મોકલ્યા, રેકોર્ડિંગ મોકલ્યા, આ બધું મોકલ્યું. પછી હું બધી વાત સાચી. ઈ મારી ભેગો કઈ રહ્યો હોય છે કે નહીં રહ્યો હોય મારો ઘરવાળો? જો હોય છે તો આપણે જો એક મિનિટ બેન, અરુણાબેન તમારો ઘરવાળો છે ઈ આજે ઓલા એનું નામ શું કીધું તમારા ઘરવાળાનું? હા કમલેશ રાઠોડ. કમલેશ રાઠોડ. બેન ઈ 3 વર્ષ જેલમાં રહ્યો તો તારો ઘરવાળો હતો કે નતો? મારી વાત સાંભળો, 3 વર્ષ જેલમાં રહ્યો. બેન તમે વાત કરો, તમારો ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો તો તમારો ઘરવાળો હતો કે તમારો દુશ્મન? પણ દુશ્મન નથી, હું એની બાયડી છું કે નથી ઈ મને કહો. એવું ન કરવાનું હોય, પૈસા માટે નો પડે છૂટું કરી દેવાય. મારી વાત સાંભળો, મારે છૂટું કરી નાખું, પણ ઈ તો 5 લાખ માંગવાના, તો 5 લાખ માંગવાના. એટલે એવું બેન આ છે ને આ સમાજની કુટેવ છે. ઈ મનસુખભાઈ મારી વાત સાંભળો, મારી એની પાસે પૈસા નથી માંગવા, પણ છૂટું કરવા ઈ મારો હામો આવે કે નો આવે એ તમને કહો. ઈ હામો નો આવે તો ઈવડો 3 વર્ષ જેલમાં રહ્યો, ઈ ભા કરી ગયો છે. 3 વર્ષ જેલમાં રહ્યો બેન, માણસ ગુંડો બની જાય. તમે એક વાત સાંભળો, 3 વર્ષ જેલમાં ઈ ગયો શું કારણે ઈ તમે પૂછ્યું એને? હા ખોરાકીના કે પૈસા ચડી ગયા એમાં 498 ખોરાકી. હા બરાબર, ખોરાકીના પૈસા ચડી ગયા, તો ખોરાકીના પૈસા કેવી રીતે ચડ્યા? હવે હાલો, અરે કેવી રીતે લે તેડી ની એમાં તમે બે જુદા રહ્યો છે એમાં? હા જુદા રહ્યો છે બરાબર. હવે જુદા રહી છે તો જુદા રહેવાનું કારણ કઈ ખરું? બેન કારણ આ સમાજમાં સારા માણસો છે, આગેવાનો છે, કઈ ખોટ કચેરીઓ કરે, કઈ આપડા ઘર નો બંધાય હો. ઘર બાજુ હોય તો 5 માણસો સારા હોય. હું તમારા સપોર્ટમાં છું, ઘર ન બંધાય. હું એમ કઉ છું, કોર્ટ કચેરી જવાથી, જેલમાં મારા ઘરવાળાને મોકલવાથી મારું ઘર બંધાય નહીં, હું માનું છું. તો એના માટે આપણે 5 માણસોને કઈ પૂરું કરી દે. અરે બેન નો પડતું હોય તો મારી વાત સાંભળો, હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? બેન હું કઉ છું ઈ તમારું છે. તમે સમજો છો કે નથી સમજતા? હું એની બાયડી છું કે ઈ મારી બાયડી છે? ઈ તમે એની બાયડી છો ને? હા હું એની બાયડી છું બરાબર. તો મને ઈ જોવા આવ્યો હોય છે ને, વાત વાળાને લઈને પછી મને જોવા આવ્યો હોય છે ને? હા
કોક વાત વાળો એને વચમાં રહ્યો હોય તો એ મને ઈ જોવા આવે ને અહીંયા આગળ. હા બરાબર. પછી હગાઈ કરવા ટાણે વાત વાળાને લઈને આવે, હગાઈ વાળા આવે, 500 જણા લઈને આવે હગાઈ કરવા. બરાબર. હું એમ કહું છું મારી વાત સાંભળો, મારી વાત સાંભળો તમે. પછી તમારે તમતાર બોલ્યા રાખજો. તમે જે કેવું હોય ને હું તમારી વાત મારી માથા ઉપર હું લઈ લઈશ. તમતાર હું સાંભળી લઈશ. 10 શબ્દ ને 20 શબ્દ તમારે હું સાંભળી લઈશ. હા બરાબર. તો 500 માણા લઈને નહીં કે 50 જણા લઈને હગાઈ કરવા એવો હોય છે કે નહીં એવો હોય? હા આવ્યા હોય ને. બરાબર. પછી હગાઈ પછી મહિનો 2 મહિનો વરદી આપણે હગાઈ ટેકાવી રાખી. હાલો બરાબર ને? હા ઈ થઈ હા, ઈ થઈ ગયું. પછી આપણે લગ્ન કરવા આવી ત્યારે ઈ હગાવા લઈને 500 જણા લઈને જાન બાન લઈને પછી મને પરણવા આવે કે ગયું થઈ ગયું બધું રેડી થઈ ગયું રેડી. પછી વાંધો વિરોધ તાત્કાલિક કોઈ વસ્તુ નો થાય નહીં. નવા જે પરણ્યા હોય ને 400 મહિના એને હેત ભાવ હોય. બહુ બેન હેત હોય ત્યાં તો 10 લીટર દૂધ હોય પછી હા અતિશય હેત હોય. તો મારા ઘરવાળાને જે વાતવાળા હારે હેત હોય કે ન હોય? બેન વાતવાળા હારી હેત નો રાખો ને વાતવાળા હારી ક્યાં ઘર બાંધવું? જાજો ને ઘર નથી બાંધવું એનો હા વાતની વાત લઈને ગાને જવા દેવાની હોય અજાણ્યો સીધો નાની હાલે. અજાણ્યા વ્યક્તિ હોય ને એને જવા દઈએ. આપણે જાણીતો ને એનો મોટા બાપુનો દીકરો એનો ભાઈ છે. મારી વાત હું કહું છું વાતવાળાને છોડી દ્યો. પતિ પત્નીના બેયના જે સંબંધ છે એમાં કિરાત ન પડે તો દુનિયા છે ને એમાં કાંઈ ન. જો 20 વર્ષની કરી હોય ને તો હગી માને બાથરૂમમાં પૂરીને છોકરીઓ વહી ગયું છે ને એના તમને રેકોર્ડિંગ બતાવું. એની માને બાથરૂમમાં રાખી બારે દાગરિયાળો દીધો ને એના પ્રેમિકા ભાગી ગઈ. પછી ભાડી નાખ્યું તો બારું વારે ખોલી બેઠા તો બાથરૂમમાં હતી. કોઈ નો ખોલે. કોક બાર દરવાજો ખોલે તો એને તમે પકડો. તમે રાજકોટ નો બનાવ દો બેન. એની માને બાથરૂમમાં પૂરી છોકરી ભાગી ગઈ. એ ભાઈ મારી વાત સાંભળો. મારા કોઈનો બનાવ ન જોતો. મારા ગામમાં દડવામાં જ એક છોકરી 7 વર્ષની એની છોકરી છે. 2 જગ્યાએ ઘર કર્યું છતાં એની છોકરી મૂકીને 3જું ઘર ભાડ્યો. એને ગોતીને 3જું ઘર કરી લીધું. તમે મને એવા રેકોર્ડ ન બતાવો. તમે ખાલી મારી વાત સાંભળો. હું સાંભળું છું એટલે તમને જવાબ દઉં. હા સલાહ તમે પછી તમારે જેટલી સલાહ મને તમે દેવી હોય ને તમે મને દઈ લેજો. વાંધો કેટલો છે એટલી જ વાત કરો ને. બાકી તો તમારી તો તમારા ઘરનું સાંભળતી એમાંથી વાંધો પડી જાય એમાં પ્રોબ્લેમ નથી. મારો ભાઈ તમે મારી વાત આખી સાંભળો નહીં તો વાંધો તમને મળે ક્યાંથી? હું તમને ડાયરેક્ટ વાત કરું. મારી વાત હું તમને એમ કહું છું કે હું એવું કહું છું કે તમારે પ્રોબ્લેમ કયો બાકી બીજું તમારે કઈ તમે તમારા ઉકેલ કરશો તેનાથી શું મતલબ છે? પણ મારી વાત સાંભળો. તમે મને પૂછો પ્રોબ્લેમ ક્યાં તો તમારી મારી પ્રોબ્લેમ તો તમારે સાંભળવી નથી. તો સાંભળું તો શું? હા તો સાંભળો. હવે મારા લગ્ન થયા બરાબર. તો મારી જે બેન થાય છે મોટા બાપુની દીકરી એને મારું બતાવ્યું બરાબર. કાકા તમારી દીકરી દ્યો મારો દેર છે બરાબર. અને ઈ કોણ? કમલેશ નો મોટા બાપુનો દીકરો કરશન રાઠોડ કમલેશ નો હગો મોટા બાપુનો દીકરો. અને મારી બેન છે ન્યા કણે મારી બેન છે ન્યા કણે મારા મોટા બાપુની દીકરી થાય બરાબર. ઈ 2 જણાએ થઈને અમારા 2 જણાને લગ્ન કરાવ્યા. તો મારા લગ્ન થયા પછી એના ઘરે મારે ચા પાણી પીવા જવાય કે ન જવાય? હું બેન તમને એમ કહું છું મારી વાત તમે સાંભળો ખાલી. સાંભળો આ છે ને એનાથી કઈ 3 વર્ષ જેલમાં ન જાય. મારી વાત સાંભળો. સાંભળી લ્યો 1 મિનિટ. એ ઘરમાં ઠામડા હોય ને ખખડા કરતા હોય. હું કહું છું ખખડા કર્યા ઠામડા. તો મેં 3 વર્ષ ઠામડા ખખડા. તો મેં 3 વર્ષ એને ભેગી હું શું કામ રહી? મારે 3 ને 4 છોકરા થયા. મારે કેટલા? પેલા ખોરે મારે દીકરી આવી. બીજી વખત મારે 3 છોકરા આવ્યા. તો હું એના ઘરમાં રહેવા માંગતી છે ત્યારે મારે 4 છોકરા થયા છે ને ભાઈ. બેન તમને શું ઘટાડા છે? તમે 8 વર્ષથી તમે રીહામણે છો. તમે આખી વાત સમજો. મારી વાત સાંભળો તમે. મારું કહેવાનું એટલું છે કે મારે બગાડ એની ભેગો નતો કરવાનો થતો. મારે એનું ઘર બાંધવું હતું તો મારે 3 છોકરા ન થાય. અને બીજા નંબરમાં વાત એ છે કે એને મારા લગ્ન થઈ ગયા ને એટલે તરત મારી બેનને મને ભૂલવાડી દીધી. એના ઘરે નહીં જવાનું. મેં કાંઈ વાંધો નહીં હાલો જાતું કરો. મારું ઘર હાલતું હોય તો મારે મારી બેનના ઘરે નથી જવું. પછી બીજા નંબરમાં 4 મહિના ન થયા ને તો મારા માવતર મને મુકાઈ દીધા. કોણે? કમલેશ રાઠોડે. એની માએ એના બાપાએ. સાંભળો મારી વાત તમે સાંભળો. ગોળ નહીં. હું તમને પહેલેથી રેકોર્ડ બતાવું છું. પહેલેથી જ વાત કરું છું. એની અંદર 8 વર્ષથી રીહામણું કાંઈ એમાંથી નો નીકળે. ઈ જ વાત કરું છું. રીહામણું નો નીકળે. મારી વાત તમે જુદા રહ્યો છો. 8 વર્ષમાં તમારે ઘરની જરૂર નથી. તમારે તમારા ઘરની જરૂર નથી તો 8 વર્ષ કેમ થયા? મારી વાત સાંભળો. મારે ઘરની જરૂર ન હોય ને તો ઈ 500 જણા આવ્યા ને એને મેં એવું ન કીધું હોય કે મારા ઘરવાળાને તમે લેતા આવો એમ. મારા ઘરવાળાને સાંભળો અરુણાબેન, હજે સમાધાન કરવું હોય આપણી જિંદગીમાં આપણે પણ આપણા જે કઈ તમારા રેકોર્ડિંગ ને પુરાવા મોકલ્યા ઈ તમે જે રેકોર્ડિંગ ને પુરાવામાં જે તમારા બીજા માણસો હવે આયરના છોકરાને ધમકી મારે. સાંભળી લો બેન બીજી જ્ઞાતિના ધમકી મારે ગૌતું અહીં દડવામાં આવી છે તો ઈ તમારું ઉપર
ધમકી મારવાનું કારણ કઈ તમે મારો વિડીયો વાયરલ કર્યો તો મેં તમને કાંઈ ધમકી ન મારી એનું કાંઈ કારણ તો અમે હોય છે ધમકી મારો થઈ ગયા કે ભાઈ અમે ધમકી મારો ને એટલે બટો જ પડી જાય, એમાં કાંઈ ઘટે નહીં. એમાં કાંઈ ઘટે. મારી વાત સાંભળો, હું તમને ધમકી મારી શકું કારણ કે તમે મારો ફોટો મને પૂછ્યા વગર મારો ફોટો તમે યુટ્યુબ પર ચડાવ્યો. તમારો ફોટો તમે એના પત્ની છો એટલે મારી સાંભળો અઢારે તમારા ઓડિયોમાં સાંભળી તમારા ઓડિયોની અંદર તમે ફોન કર્યો એમાં તમારા ઘરવાળાનો ફોટો મારવો હોય મને તમારા ઘરવાળો ના પડીને કે કેમ કે તમારા છૂટાછેડા નથી આ, તમે કોઈ નોકરી કરાર કર્યા નથી, તમે પતિ પત્ની છો તો ઈ તમારી ઘરવાળીનો ફોટો ઈવડો ઈ ભેગો રાખી શકે ગરમ નાખીને રખડી શકે, કેમ કે ઈ ગરમ નાખીને રખડી શકે પણ ઈ મારો ઘરવાળો મૂકી શકે યુટ્યુબ માં. તમારા ઘરવાળો મૂકે છે બેન, હું તો તમે ઓળખતો નથી, મેં તમારો ચહેરો જોયો નથી ઓળખતા તો તમારે મારો ફોટો ન મુકાય. મારા પોલીસ સ્ટેશનમાં જઈજો. મારી વાત સાંભળો મેં તમારે પણ મારી વાત સાંભળો મેં ઈ માથાકૂટ કરવા તમારે ફોન નથી કીધો. પણ તમે અત્યારે ધમકી બતાવો એટલે કહું ધમકી નહીં, હું તમને એમ વાત કરું છું કે ભાઈ આપણે જો મારો ઘરવાળો છે એને હું પ્રેશર હું લેવા દઈ શકું કે ઈ મને નિરાતે રાખતો નથી. મારા માવતર મુકાઈ દીધા, મારા હગા મુકાઈ દીધા, મારી બેન બનાવી મુકાઈ દીધા. અને તમારા માવતરમાં તમારે કઈ પ્રોબ્લેમ જ નથી થતો, ત્યાં જ પ્રોબ્લેમ થાય છે તો આપણે ઈ ઘર ખરાબ હોય તો આપણે છૂટું કરી દેવાય. હા છૂટું તો પણ ઈ વ્યક્તિ અહીંયા આવે તો છૂટું કરું, હું જાઉં ત્યાં છૂટું કરું. અત્યારે મારી ઈ વ્યક્તિ એવડો 3 વર્ષ જેલમાં રહ્યો દીવડાઈને હું શોખ થી હોય છે કે ના જેલમાં મજા આવે, કોઈ જેલમાં ગયા હોય પૂછી લીધું. મારી વાત સાંભળો, હું 7 વર્ષ ત્યાં રીહામણે બેઠી જાઉં તો મને સારું લાગતું છે, મને કોઈ મને પૂછતા તમને નહીં સારું ન લાગતું તમારી માં ફી છોડી છે ઓલે જેલ ભોગવી બેન તો આપણે કોઈ દીકરો હોય તો એને ન પડતું હોય તો છૂટું કરી દેવાય. અરે ભાઈ આપણે પાંચ મારણ કહેવાય ભાઈ આ બને અમારે અડબને આવશે, અમારે નથી રાખવું. જો ભાઈ તમે કારીગર હોવ બોલવામાં બરાબર, પણ હું એટલી બધી પાયલોટ નથી. મારી માથે જે દુઃખ પડ્યું ને તમારે સાંભળવું પડે. ઈ મને કયો તમે તો સાંભળું છું ને બેન, સાંભળું છું. હું મને કાઢી મૂકી ત્યાંથી, મારા છોકરા એને લઈ લીધા, પછી મારા છોકરા મને એને પાછા મોકલી દીધા. ઈ કે તારા છોકરા તું લઈ જા. અરુણાબેન હાલો તમે કાઢી મૂક્યા તો તમે 8 વર્ષ સુધી કાઢી મૂક્યા તો 8 વર્ષ સુધી તમારે આમ નામ રાખવું છે, કોઈ બાબત નથી કરવી. પણ મારી વાત તો તમે સાંભળો. હા મારી વાત તો તમે સાંભળો. ઈ મારી માથે અત્યાચાર કરવામાં એને કોઈ વસ્તુ બાકી નથી રાખી. પહેલી વાર તમે 80,000 રૂપિયા એને ખોરાકી ભરી પછી બિચારા કીધું ખોરાકી ન થઈ જીવડો જેલમાં ગયો. કોને એવું કીધું તું? ખોરાકી તમારા ખોરાકી ભરીને એના ઓલા સ્ક્રીનશોટ મોકલ્યા છે કે આ રૂપિયા. મારી વાત સાંભળો એને મને ખોરાકી ભરી ભાઈ, મને એને ખોરાકી ભરી હું માનું બરાબર. ખોરાકી ભર્યા પછી એનો ફરજમાં આવે કે ન આવે, હું દડવાની બજારમાં કે એના ઘરે હું જાવ એને તેડવા ઘરે મેં ખોરાકી ભરી દીધી. હાલ ભાઈ તાર શું કરવાનું છે? એવું છે જો મારે સાંભળો આપણી પત્ની હોય ને બીજા છોકરા આપણે ધમકી મારે તું અહીં દડવામાં આવેલ તને બીજા ધમકી હું લેવા મારે ભાઈ. જો એક હાયર કરીને છે એનું રેકોર્ડિંગ છે ને ઈ ધમકી મારે. હું કોઈને હું ઓળખતી નથી, મને તો એટલી ખબર પડે મારો તમારું નામ દેન ધમકી મારે બેન, તમારું નામ દેન ધમકી મારે છે એવા રેકોર્ડિંગ છે એમ કહું છું. તમે એમ કેમ મારી વાત સાંભળો તમે, રેકોર્ડિંગ ભલે એની પાસે રહ્યું ઈ રેકોર્ડિંગ લઈને સાંભળો બેન તમે એક દીકરી છો, હવે તમારા જો સેક્સ વિડિયો કોઈ ઉતારીને એનામાં નાખે તો ઈ વાતમાં તમે કેમ ફરિયાદ કરી નથી કે ભાઈ મારો વિડિયો સેક્સ આવ્યો ક્યાંથી? નથી ઉતાર્યા, ઈ મારા ઘરવાળાએ જ ઉતાર્યા છે. મને એવું ટોર્ચર કરતો હતો. બોલો એને ઉતાર્યા હોય મને એને કાઢી મૂકી. ના એને ઉતાર્યા તમારા ઘરના સીન છે, તમારી સેટીના સીન છે. મારી વાત સાંભળો, મારા ઘરવાળાએ તમને કીધું કે ન કીધું કે હું દડવા રહેવા વયો ગયો તો એમ? બેન હું કહું છું દડવા રહેવા વયો ગયો. સાંભળો દડવા આપણી ભાઈ હોય એના સેક્સ વિડિયો કોઈ ન ઉતારે. ઈ વાત જવા દો. તમને મારા ઘરવાળાએ એમ કીધું કે ન કીધું હું દડવા રહેવા ગયો તો એમ? જો હું એમ કહું છું કે એમ નહીં, હા પાડો ના પાડો જવાબ દો. મારા ઘરવાળાએ તમને એમ કીધું ને કે હું એનાથી કંટાળીને દડવા રહેવા વયો ગયો એની ભેગો કીધું તો દડવા રહેવા બેવો સાંભળો બેન, જો તમે એમ કીધું કોઈ મને મોટા દડવા રહેવા બીજો મોટા દડવા રહેવા આવ્યો ને હાલો તમે મારી વાત સાંભળો, દડવા રહેવા આવ્યો કે ન આવ્યો? ઈ મારા એના માતા બુકિંગ ની આવ્યો છે કેટલો ઘરે આવ્યો? મારી વાત સાંભળો, ઈ ઘરે આવી ગયો હોય ત્યાં ભલે ને મારી ભેગો દડવા આવ્યો પણ દડવા આવ્યો કે ન આવ્યો ને? હા આગળ મારી પાસે ઈ મને છૂટી હારે સીના ઘા કરે છે, મારે ખાવા પડે, હું કે મારે જરૂર છે ભાઈ. પણ તમે મારી વાત તો સાંભળી લ્યો, ઈ દડવા આવ્યો તો એની હું ગેરંટી છે કે મારી ભેગો ઘરમાં નથી રહ્યો, ઈ પરબારો જ રેખડો છે એમ? બેન ઈ તો ન્યા તમારી ભેગો છે, ઈ અમે એવું નથી કરતા. મારી ભેગો જ રહે ને? હા એમ કહું છું, મારી હારે જ રહે ને. ઈ કોઈ નથી કહેતું બેન, બીજા માણસો જે ફોન કરીને ધમકીઓ મારે છે ઈ તમે દીકરી કોકની બીજી જ્ઞાતિને ધમકીઓ મારે તો આ સમાજમાં એવા બધા માઈક આંગલીના કોણ છે તમારે બીજી સમાજને ધમકીઓ મારવા આવે અને બીજી સમાજના
મારી વાત સાંભળો, તો ધમકી એને મારતા હતા તો તમે મારા ઘરવાળાએ કેસ કા ન કર્યો કે આ મારી બાયડી નથી જોતી, મને એના આરોપી પાડોશીને ધમકી મારે. પછી 3 વર્ષ જેલમાં રહ્યો, ક્યાં ધમકી મારે? બારો નીકળત મારે ને. આ બારો નીકળત બીજાને ફોન કર્યો, ભાઈ મને આમાંથી કોક બચાવો. એમ નહીં, મેં તો મારી વાત સાંભળો ભાઈ, એની પાસે કેસ કરવાની તારીખ તો હોય છે ને, મેં કેદી એમાં કેસ કર્યો. આમાં કેસ કેના કરવાના? રેકોર્ડિંગ છે આમાં, રેકોર્ડિંગ તમે સાંભળો, તમે રેકોર્ડિંગ મારા ઘરવાળાએ પોતે જ કર્યા છે, એના નંબર તમે કાઢો. હું મનસુખ રાઠોડ બોલું છું, અને આ છોકરીને તું કેમ આમ કરે છે એમ બીજા રેકોર્ડિંગ હાચે ક્યાં થાય? મનસુખભાઈ બોલતા હોય બીજા હાચે રેકોર્ડિંગ. હવે અટાણ તમે કાલે એમ કહો કે મનસુખભાઈએ તો એની હાચે રેકોર્ડિંગ બનાવ્યું. અરુણાબેન તમે બોલો છો. મારી વાત સાંભળો તમે, મારા ભાઈને એને મેસેજ કર્યા ફોનમાં કે હું અહીંયા સંડાસની બાથરૂમ વાહે હું ઊભી છું, તું અહીંયા આવતી રહે, બરાબર? મારા ભાઈ મને પૂછ્યો બેન તારા મેસેજ મારામાં આવ્યા છે, એટલે મેં કીધું ભાઈ નંબર અત્યારે ટુ કોલરમાં નાખો ને એટલે નામ આવી જાય છે ને. હાલો કદાચ આપણી બાયડી હોય અને આપણે એમ કઈ ક્યાં છો આપણી બાઈ છે. તમે મારી વાત સાંભળો, ટુ કોલરમાં નામ નાખો એટલે આવે કે ન આવે નામ? ભલે ને આવે નામ, પણ એ તો મારી વાત સાંભળો, તમે મને કદાચ મેસેજ કર્યો હોય ને તો મારા નંબર મને ન ખબર હોય તો હું ટુ કોલરમાં નાખું એટલે મનસુખભાઈ રાઠોડ નું નામ આવે કે ન આવે? આવે. તો પછી મારા ભાઈએ જે નંબર ઉપરથી મેસેજ આવ્યો એ નંબર ટુ કોલરમાં નાખ્યો, કમલેશ રાઠોડ નો નંબર. એ નંબર બીજા નંબર છે. એને જે નંબર દીધા ની બીજા નંબર છે. એને કેટલા કાર્ડ એને ફેરવાય એને પૂછો જોઈ. આખી વાત સમજતા નથી, પણ ઈ ટુ કોલર માં જે નામ આવે ઈ નામ ની અંદર તમે ઈ બાબત ની અંદર આજે 8 વર્ષથી રીહામણે છો, તો 8 વર્ષમાં એમ તો હું એમ કઉ છું કે એને બધા એના સમાજના માણસો ત્યાં આવેલા જ છે, એમાં એને સાક્ષી પુરાવા સમાજ ભેગું રહેવાનું છે, સમાજ ભેગું મારે રહેવું છે. તમે મને ચડી જાવ, હાલો અહીંયા આવીને બપોર પછી આવીને તમે મને ચડી જાવ કે લોકોનો ભરોસો દેવું છે ને, બીજા માણસો ધમકીઓ મારવા જાય એને તો પછી મોત નો ઘાટ લાગે ને. આજે બીજા ધમકીઓ મારે, આપડી બાયડી નું ઉપરાણું કોક બીજા લઈ દી કોઈથી ભેગું થાય. બાયડી નું ઉપરાણું કોક લેતા હોય તો મને એટલી ખબર પડે કે મારી ઘરવાળી છે, એમને મારી ઘરવાળી છે, એના બીજા ભાઈઓ નવા જાગે તો મને દુઃખ તો થાય ને કે આ નવી જ્ઞાતિના ભાઈઓ ક્યાંથી થઈ ગયા આવા મોટા મોટા મુસુળ વાળા. હું તમારી વાત હું માનું છું, બરાબર? હાલો દુઃખ થયું, એને દુઃખ થાય, એને ધમકી મારી એટલે એને બીકાઈ લાગે, બરાબર? પણ મારું કહેવાનું એમ છે કે એને 500 જણા લઈને જાવ ને એટલે ધમકી મારવા વાળો ભાઈ છેટો ઉભો રહે, 500 જણા ભારી જાય ને. સાંભળી લો, બે પતિ પત્ની ના પ્રેમ ની અંદર પણ ધમકી મારવાનું, પછી બે ના દિલ તૂટી ગયા, મન મોતીને કાચ તૂટ્યા પછી હંધાય નહીં. આ તો મન છે. ભાઈ મારી વાત સાંભળો, તમે તમારી વાત બરાબર કરી, મન હંધાય નહીં, બરાબર? તો ઈ છતાં વિડીયોમાં એવું શું લેવા છે કે મારે એને તોય તેડી લેવી છે ને એના ભાઈડા મને 1000 રૂપિયા દેહે ને હું ધર્માદામાં નાખી દે, તો એને મારી શું કરે છે તો મને એને તેડવી હતી, મને તમે કહો. તમે એમાં રેકોર્ડિંગ જે છે ને એમાં તમારા પછી 3 રેકોર્ડિંગ દીધા છે, પછી તમારા વિડીયો દીધા છે, ઈ તો ઈ વિડીયોના આધારે ઈ કહે છે કે મારે તાઈ સપ્લાય કરવાનું રહી છે. તમે મને ખાલી જવાબ આપો, તમે મને જવાબ આપો કે મારી હું એની બાયડી હારી નથી, હું પોતે અરુણા, હું કમલેશ રાઠોડ, હું પોતે હારું નથી, તો એને હું એમ કે છે કે મારે તોય મારી બાયડી તેડી લેવી, ભલે મને એના ભાઈડા 1000 રૂપિયા દેતા હોય અને હું ધર્માદામાં નાખી દે, તો એવો ભાઈ હું એની આંગળી ચીપટે આવી છે એને મને જોઈ છે. કોણ એમ કહે? તો કમલેશ રાઠોડ રેકોર્ડિંગ માં બોલે છે ને, તમે ફરીથી રેકોર્ડિંગ સાંભળી લ્યો. સાંભળી લીધું બેન, ઈ એમ કે એનો મતલબ એમ કે છે ભાઈ મને 1000 રૂપિયા બીજા દે એમ, એટલે ઈ તો રૂપિયા એમ કે છે, બાકી એને ઈ ક્યાં મેટર આવી? કેમ કે તો જો ઈ તેડી લેવાની ઈ વાત ને આવું બધું હોય તો બેન 8 વર્ષ થોડા વ્યાઈ ગયા હોય, અડધી જિંદગી કાઢ નાખી. 8 વર્ષ એટલે દહકો ગયો. પણ 8 વર્ષ એટલે હું એમ કઉ છું કે કમલેશ રાઠોડ ને શરમ હોય ને તો 1 વર્ષમાં 500 જણા નહીં, 2 માણા ખાલી વાત વાળા લઈને મારા ઘરે દડવામાં આવે. મારી વાત દીકરી, હવે તું દીકરીની જાતિ છો, તું જો આટલું બધું અહીંયા અમારી સામે આટલું બધું બળ કરતી જીના બિચારાને પોંચકા વેરાઈ જાય કે નહીં? જો અમે કારીગર અમે નો સાજી એકતા હોય તો અમે ભરતને બિચારાનું કામ છે. ના મારી વાત સાંભળો, તમે કમલેશ રાઠોડ ની વાત સાંભળીને તમે આટલું જોર કરો છો, એની બાજુ બોલો છો, અમે તો હું મારા જોઈ લો બેન, એક ઓડિયોમાં કે મેં તમને કોઈ પણ દીકરી હોય એને અમે સન્માન ને માત્ર જ કીધું બેટા તું મારા વિરુદ્ધ બોલ્યા છો, હું એમ નથી કહેતી તમે મારા વિરુદ્ધ બોલ્યા છો, તમે મારે શબ્દ ગેરશબ્દ કઈ બોલ્યા છો, હું એમ નથી કહેતી, નથી બોલ્યા તમે ખાલી. હા
તમે ખાલી પૂછ્યું હતું ભાઈ તમારી માથે આવું થયું, તમે આવું કર્યું, શું થયું, કોની છોકરી છે, હું એવું બધું તમે પૂછ્યું. હું માનું અમે છું એવું ખરાબ તમે ન બોલીએ કે બેન. નથી ના ન બોલે તો તમે મારા ઘરવાળાનો પક્ષ લઈને આટલું બધું મારી સામે બોલો છો. તમારા મારી વાત સાંભળો. એ બેન હું તને સાંભળી લે બેન, મરુણા બેન, તારું ઘર બતાવવા હાટુ છે નહીં તો ઓપરેશન થિયેટર માં જઈ સમાજ આગેવાન હોય તો બી બેન સાચી વાત છે, તો બી બેન સાચી વાત છે, આ બી બેન સાચી વાત છે. એનાથી આ ઓપરેશન ન થાય. ઓપરેશન માં જાય ને એટલે કિડની સુધી પેટ કાપો થાય, કિડની ના ઓપરેશન થાય. તો અમે સમાજ સેવક છીએ. આજ તને અમે ઠપકો દઈને અરુણાબેન અમે તમે ઠપકો દઈને બોલી ન શકીએ તો અમારા કોઈના સમાધાન ન થાય તો અમે પછી માઈક આંગલા કહેવાય. કાંઈ અમે તો બરાબર છે. તમે ઠપકો લઈને સમાધાન ન કરો તો તમે માઈક આંગલા કહેવાય. તો મારું કહેવાનું એમ છે કે તમે અરુણાબેન કમલેશ જો એની ભૂલ હોય તો કમલેશ ને વગાડી